હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે બનાવીશું એક જ કુકરમાં 15થી 20 મિનિટમાં દાળ ભાત શાક રોટલી બધું જ મળી જાય. તો આજે હું તમને એવી જ એક રેસીપી ખીચડીની લઈને આવી છું, જેમાં તમને દાળ ભાત શાક રોટલી બધાના જ ગુણ મળી રહેશે. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે એક મિક્સી બાઉલ લઈશું. એમાં મેં 1 વાટકી જેટલા ગુજરાત 17 ચોખા લીધા છે, એ લઈશું. અને અડધી વાટકી મેં તુવેરની દાળ લીધી છે, એડ કરશું. 1/4 કપ મેં મગની દાળ લીધી છે, એ એડ કરશું. અને 1/4 કપ મેં ઘઉંના ફાડા લીધા છે, જે તમને બજારમાં સહેલાઈથી મળી શકશે. જે આપણે પેલા લાપસી કરવા માટે લઈએ છીએ, એ મેં ઘઉંના ફાડા લીધા છે, એ પણ 1/4 કપ જેટલા લીધા છે, એ પણ એડ કરશું. પાણી એડ કરીને બધું સારી રીતે ધોઈ લઈશું. બધું સારી રીતે મેં ધોઈ લીધું છે. બધું ધોઈને મેં તૈયાર કરી દીધું છે. હવે આને આપણે સાઈડમાં મૂકી રાખશું. હવે કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું. આપણે અહીં મેં સિંગ તેલ એડ કરું છું. તેલ ગરમ થાય એટલે એમાં ખડા મસાલા જેમ કે તજ, લવિંગ, 2 સૂકા લાલ મરચાં, 4 થી 5 મરીના દાણા અને 1 તમાલપત્ર એ એડ કરશું આપણે. આનાથી ખૂબ જ સરસ સુગંધ આવશે. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું સતળાઈ જાય એટલે એમાં અહીં મેં ડુંગળીની ઊભી સ્લાઇસ કરી છે, એ એડ કરશું. 1 ચમચી જેટલી મેં આદુ અને લસણની પેસ્ટ લીધી છે, એ એડ કરશું. અને બધું સારી રીતે સાતળી લઈશું. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. એક નાનું લીલું મરચું એડ કરશું. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. લીલા મરચાંથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. એને સારી રીતે એને પણ આપણે શેકી લઈશું. ડુંગળી આપણી સારી રીતે શેકાઈ ગઈ છે. હવે એમાં અહીં મેં 1 વાટકી જેટલા ટામેટા એડ કરીશ. એ ઝીણા સમારેલા છે, એ એડ કરીશું આપણે. અને એને પણ થોડા સાતરી લઈશું. થોડું આપણે અંદર મીઠું એડ કરશું, જેથી આપણા ટામેટાં ફટાફટ ઓગળી જાય, અંદર મેશ થઈ જાય. એટલે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. ખાલી આ ડુંગળી અને ટામેટાં પૂરતું જ મીઠું એડ કર્યું છે મેં. હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. અને આને 2 થી 5 મિનિટ જેવું શેકાવા દઈશું અને ઢાંકી દઈશું. એટલે ફટાફટ આપણા ટામેટાં ફટાફટ ઓગળી જાય. 2 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટામેટાં સારી રીતે ચડી ગયા છે, જોઈ શકો છો. હવે આમાં આપણે થોડા મસાલા એડ કરશું. અહીં મેં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. કશ્મીરી લાલ મરચું પાવડર છે. જો તમે તીખું ખાતા હોય તો થોડું તીખું એડ કરી શકો છો. અડધી ચમચી જેટલી હળદર અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે મસાલા બોળી ન જાય એટલે થોડું પાણી એડ કરશું અને આપણે બધું સારી રીતે આને શેકી લઈશું. અહીં મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને આપણે આ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. જોઈ શકો છો તમે કે આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે એમાં થોડા આપણે શાકભાજી એડ કરીશું. તો અહીં મેં લીલા વટાણા લીધા છે, 1 નાની વાટકી જેટલા, એ એડ કરીશું. તુવેરના દાણા જો સિઝનમાં મળતા હોય તો લઈ લેવાના. અને 1 નાની વાટકી જેટલું બટેકું લીધું છે, એ લઈ લઉં છું. જો તમે આના સિવાય ગાજર, ફુલેવાર, રીંગણ ગમે તે તમને જે શાક ભાવતા હોય એ બધા એડ કરી શકો છો. બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે જે દાળ ચોખા ને જે બધું એડ કર્યું હતું એ બધું એડ કરશું. ધોઈને રાખ્યું હતું તે ઘઉંના ફાડા અને દાળ ને ચોખા એ બધું મિક્સ કરી દઈશું અંદર. અને સારી રીતે હલાવીને એડ કરશું. સારી રીતે મિક્સ કરી દેવાનો છે. બધો મસાલો બધામાં ભળાઈ જાય
એ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આને 1 મિનિટ સુધી આ રીતે આપણે ઢાંકીને રાખશું. 1-8 મિનિટ જેવું થઈ ગયું છે. બધું આપણે ફરીથી હલાવી લઈશું, ઉપર નીચે કરી લઈશું, જેથી મસાલાનો ટેસ્ટ ચોખામાં, દાળમાં અને ઘઉંના ફાળામાં મિક્સ થઈ જાય. તો અહીં મેં 1 વાટકી ચોખા, અડધી વાટકી તુવેરની દાળ, અડધી ઘઉંના ફાળા અને એની અડધી મગની દાળ, એટલે ટોટલ 2 વાટકી જેટલું આપણે માપ હતું. તો અહીંયા મેં 4 વાટકી જેટલું પાણી એડ કરું છું. મેં સિમ્પલ નોર્મલ જ પાણી એડ કર્યું છે. તમે જો ગરમ એડ કરવા માંગતા હોય તો ગરમ પાણી પણ એડ કરી શકો છો. હવે છેલ્લે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે હલાવી લઈશું અને ઉભરો આવે પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. જોઈ શકો છો કુકરમાં હવે ઉભરો આવી ગયો છે. છેલ્લે આપણે અહીં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને એની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો તમે આ ઘી અચૂક ઉમેરજો. બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો એકમાં જ આપણે દાળ, ભાત અને શાક, રોટલી બધું એકમાં જ આના બધા ગુણધર્મો આવી ગયા હશે. ઘઉંના ફાળા છે એટલે રોટલીનો બધા જે ગુણ હોય આવી જાય. આપણે જે શાકભાજી લીધા છે એટલે શાક, દાળ છે તુવેરની અને મગની અને ચોખા, એટલે દાળ, ભાત, શાક, રોટલી બધાના 4-4ના મિક્સ ગુણ આની અંદર અવેલેબલ થઈ જાય છે. હવે આપણે કુકરનું ઢાંકણું રાખી દઈશું અને 4 સીટી થવા દઈશું. હાઈ ફ્લેમ પર 4 સીટી થવા દેવાની છે. કુકર હવે ઠંડુ પડી ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલી દઈશું. ખૂબ જ સરસ સુગંધ આવે છે. તો આપણી ગરમા ગરમ મસાલા ખીચડી તૈયાર છે. હવે આને આપણે સર્વ કરી લઈશું. આને હું છાશ સાથે સર્વ કરું છું. જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી વાનગી જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ, પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.